સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એરફોર્સ સ્કૂલ ગાંધીનગર દ્વારા અહીં ભરતી આવેલી છે, જેની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની શરૂઆત કરીએ। તો તમે અહીં જોઈ શકો છો કે અહીંયા એ સ્કૂલનું અહીંયા એડ્રેસ આપણને આપેલું હોય, એમની ઓફિશિયલ જે વેબસાઇટ છે એની માહિતી આપણને આપેલી છે। બીજું લખેલું કે વેકેન્સી ફોર ધ એકેડેમિક જે સિઝન 2025-26 એના માટે અહીં ભરતી આવેલી છે। એપ્લિકેશન આર ઇન્વાઇટેડ from eligible interested candidate for filling up the regular and contractual vacancy in Air Force Schools ગાંધીનગર for એકેડેમિક સિઝન 2025-26 માટે। તો 2025-26 માટે રેગ્યુલર અને કોન્ટ્રાક્ટથી ભરતી આવેલી છે, જેની આપણે આગળ જોઈએ તો ફર્સ્ટ તમે જોઈ શકો છો કે પોસ્ટ છે NTT 3 વેકેન્સી છે, અહીં રેગ્યુલર અને 2 કોન્ટ્રાક્ટ ઉપર લેવાના છે। સેકન્ડમાં તમે જોઈ શકો છો કે PRT 1 ભરતી છે, રેગ્યુલર છે। પછી તમે જોઈ શકો છો કે TGT ઇંગ્લિશ, સાયન્સ, મેથ્સ, હિન્દી, SST, સંસ્કૃત આ બધાનું કોન્ટ્રાક્ટ ઉપર છે। એમાં TGT SST એની ટોટલ 2 વેકેન્સી અને આ બધી કોન્ટ્રાક્ટ ઉપર છે। એના પછી આપણે આગળ જોઈએ તો તમે આગળ જોઈ શકો છો કે સ્પેશિયલ એજ્યુકેટર એની એક જગ્યા છે, TGT હેલ્થ એન્ડ વેલનેસ, કોમ્પ્યુટર સાયન્સ, ડ્રોઈંગ, ગેમ્સ, ઓફિસ સ્ટાફ ક્લર્ક, હેલ્પર આયા, હેલ્પર ગાર્ડનર અને વોચમેન આ બધાની ટોટલ વેકેન્સી તમે જોઈ શકો છો એની કોલમમાં આગળ એક વેકેન્સી છે અને આયાની 3 વેકેન્સી છે। આ બધી કોન્ટ્રાક્ટ ઉપર, એમાં આયાની એક રેગ્યુલર કરવાની છે અને બીજી 2 તમે અહીં જોઈ શકો છો કે આયાની એક રેગ્યુલર છે અને 2 કોન્ટ્રાક્ટ ઉપર છે, બરાબર। હવે તમારે બીજું તમે જોઈ શકો છો કે ફોર ધ ક્વોલિફિકેશન રિક્રુટમેન્ટ એપ્લિકેશન ફોર્મ એન્ડ મોર ડિટેલ્સ પ્લીઝ, એટલે કે આની વધારે માહિતી તમારે જોઈતી હોય, આનું ક્વોલિફિકેશન એરિયા શું છે, એજ લિમિટ શું છે, અને પગાર કેટલો છે, એ બધું જોવું હોય તો તમને એક વેબસાઇટ તમને આપેલી છે। તો આ વેબસાઇટ ઉપર જઈ અને આની ફૂલ નોટિફિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો, જેથી તમને વધારે માહિતી મળી શકે। તો જે લોકો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ હોય આના માટે તો જરૂર આ વેબસાઇટની વિઝિટ કરે। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।